હેલો હર હર મહાદેવ. 2 દિવસના લગ્નનો થાક ઉતારીને બધા ઘરે આવી ગયા છે. લગ્નમાં કામ એવું હતું એટલે કોઈએ વ્લોગ કે કોઈ જાતનું શૂટિંગ કરી નથી. ઓલરેડી રીલ્સ પણ 2 દિવસ એડવાન્સમાં બનાવી દીધી હતી કારણ કે ખબર હતી ટાઈમ મળવાનો નથી. અને આ ભાઈ જુઓ શું કરે છે ભાઈ તું? હે બાબર એ બાબરિયા ભૂત. અમારે ભાઈના વાળ ઓળાવવાની બહુ તકલીફ પડે છે એટલે ઓળાવવા જ નથી. હા મહાદેવ થઈ જાવ બો આટા ઓકે કહી દે ઓડવાનને કહી દે ને. હા તો જો આ મેડમને આજે સ્કૂલ ચાલુ હતી પણ એ ગયા નથી. તારી સ્કૂલ ચાલુ હતી આજે બરાબર છે? રજા કંઈ નથી. પેલા ભાઈ મોબાઈલ લઈને બેસી ગયા છે અને માહી મેડમ રોકાઈ ગયા છે મામાના ઘરે. પણ મારા મામાના ઘરે, એના મામાના ઘરે નહીં, પપ્પાના મામાના ઘરે. હા અને મેડમ સવારમાં બનાવી રહ્યા છે જમવાનું. જો ટેટી પડી રહી છે, સેન્ડવિચની આઈટમ પડી રહી છે, આ છે હલવો. પણ ખાવાનું તો બનાવી જ દેવાનું બરાબર ને મેડમ? જતો તો આ બધું જુઓ રેડી છે, નાસ્તો ભરપેટ છે. પણ તો મેડમ 4 બાજુ દેવી દુર્ગા કહેવાય ને આપણે કે માતાજીના 4 હાથ હોય એમ 4 બાજુ હાથ રાખીને કામ કરી રહ્યા છે મેડમ. વાસણ ધોતા જાય, જમવાનું બનાવતા જાય. શું છે? આજનો સુવિચાર છે કે જિંદગીની ભાગદોડમાં પારકાને ઇમ્પ્રેસ કરવામાં પોતાના સગા સંબંધી છૂટી ના જાય એનું ખાસ ધ્યાન રાખવું. ઓકે વેરી ગુડ. સાચી વાત છે. સંબંધ ઓછા રાખવા પણ સારા રાખવા એમ. આજે મેડમને ફ્રેન્ડનો બર્થડે છે, જો કે મેસેજ તો કરી દીધો છે. ઠાકોર ફેમિલીના પૂનમ ઠાકોરનો બર્થડે છે આજે. શું હું કાલે આનો બર્થડે હતો. હા કાલે તારો બર્થડે હતો. ગિફ્ટ જો કોણ લાવી તું? કોઈ ગિફ્ટ તને કાલ ફ્રોક નતું આપ્યું પિંક કલરનું? એ તારી ગિફ્ટનો ફ્રોક હતું. અમે લોકો તો પછી આવી ચોપલી તેમાં બસ ગિફ્ટો જ લેવી છે બધી. કેટલી ગિફ્ટ હોય? પછી ચોકલેટ લઈ આપી, કેક લઈ આપી. કેક, ચોકલેટ, ફ્રોક કોણ લાવ્યું હતું? આવી પાછી ગિફ્ટ લેવા વાળી. કહી દે આવાજ નથી. એ આ ભાઈ આવ્યો છે નીચે દડો રમવા માટે. શું જોઈએ છે? શું જોઈએ છે? બોલ ક્યાં છે તે? આ તો દડી છે બેટા. લે જો ભાઈ એને દડો ક્યાં મારી દીધો છે. વાવ હા મેડમને અમે કશું જ કીધું નહીં. એ મેડમ જાતે જો આ બધું સાફ કરે છે અને કહેવાય દીકરી ભાગી ગઈ ને ખબર પડી ગઈ ને વિડીયો ઉતારો છો એટલે જતી રહી. તો ચાલો બધા જમવા માટે આજે બપોરનું જમવાનું છે. 2 દાડા બહારનું બહુ ખાઈ લીધું. ગવાર બટેકાનું શાક છે અને આપણે આ છે ને હોમ મેડ ફ્રેન્કી બનાવી છે. હા હા તારે ખાવી છે? ના મળે તને બકામ. હો તું ખાઈ લે બોલ્યા કર. એટલે ડુંગળી દહીં યાદ છે નહીં એટલે ડુંગળી ગવારનું શાક ને રોટલી. ચલો ખાઈ લઈએ. કેમ માર્યું મને? હે મને કેમ માર્યું? કેમ મને માર્યું? તને પૂછું છું, મને કેમ માર્યું? હે તો જો ભાઈ આ ભાઈ છે ને, અમે રીલ્સ બનાવતા હતા ને તો રીલ્સ બનાવતા વખતે એની મમ્મી મને મારી એટલે એને એની મમ્મીને મારી દીધું કે પપ્પાને કેમ મારી. હે ને પપ્પાને કેમ મારી એટલે મારે છે ને મમ્મીને. પપ્પાને કેમ મારી દે ખબર નહીં પડતી? નહીં મારવાનું.
એ મન મારો શું હું ઊંચો કરી નીચે પકડ દે. પપ્પાને ફોન કરું, મને અથવા મારે જ મને લઈ જાઓ. જતી રહો મારા પપ્પાને ઘેર. જતી રહું ને? ના જતી જ રહું. તું મને મારે છે કેમ? પાછું મારી હું ફોન જ કરું મારા પપ્પાને. હું જતી જ રહું. તો મને મારીશ નહીં? માર સોરી કહી દે. સોરી કહી દે. સોરી. ઓકે. તો જો ભાઈ આ મેડમને પીપી કરવા જર તો જોર આવે છે જો. અને પેલો ભાઈ જોજો લાઇટર લે. લાઇટર ક્યાં છે? લાઇટર લે. અડગાઈ દે એને. જા માર દર એને પીપીકા જાના પીપીકા તો જોયા છે. જા પીપીકા તા કદા છોકરો આવ્યો તો આવન તતના હસા. જા પીપીકા જા. પીપીકા તો જોર આવે જો છે. આ અંદર પીપી કરવા જતો જોર આવે છે. અને જો અમારે અડા દે. ભાગ જા ન આયો જલ્દી જા જલ્દી આયો ભાગ ગઈ ને. ઓકે ડન. હા તો મૂક્યા ચલે ક્યાં તું જોડો મૂક્યા એને મૂક્યા ચલ તું લાતી કર હું જા. ખાના મૂક્યા ચલ. ઓકે માવો ખાવો છે? લે અરે એ ઢળી જશે બેટા. આ બોક્સ લેવા વાળા એટલું મસ્ત ઊંધું મૂક્યું બધું ઢળી ગયું નીચે. લે તો આ નહીં તો ભાઈ આ માવો છે ને અમારે પેલા બજરંગી હનુમાનના માવો ખાવો છે. આ કાલ અમે લાવ્યા હતા બહારથી અને આ ખાવો છો. હા અમારા બડી મિયાનો સારો ભાવ છે એટલે લાવ્યા હતા કાલે. કિલો લાવ્યા હતા ને અત્યારે તો જુઓ 250 ગ્રામ રહ્યો એવું લાગે છે. લે તું મમ્મી લે તું ખાઈ જા. બજરંગી હા એ બહુ બાન કે ખવડાવે ને કર ખાઈ જાય ને જાતે. તાર ખાવાનું છે? આ ખાવું છે? લઈ લે. હા તમારે જાણે ખાવો ત્યારે ખાજો પછી બૂમો ના પડતા કે મારા ભાગમાં ના આવ્યો. એને નથી ખાવો. એને બહાર ના પેલા ના હાલતો હવે વધારે છે એને બહુ નહીં આપવાનો. તો જો ગાઈસ સાંજના વાગે છે 6 લાગી છે બરાબરની ભૂખ એટલે હું ને અથર્વ ખાઈએ છે ચવાણું અને ડુંગળી. હે ને ડુંગળી હા ચોપડી લાવે એટલે ખાવું છે. ઓકે ના તાર નહીં ખાવાનું. તાર નહીં ખાવાનું. લઈ જા. બોલ્યા કર લઈ જા. એટલે તું બોલ્યા કર લઈ જા. જો આ ભાઈ આ તબક કતેરું લેવા દેતા ને બધાને ભૂખ લાગે એટલે જો આ ભાઈ આ લઈને આવી ગયો. લે તું ખાવું નથી તારું? ના ખુશ લઈ દે. તો જો ભાઈ રાતનો જમણવાર ચાલુ થઈ ગયો છે. સેવ ટમેટાનું શાક, રોટલો અને સ્પેશિયલ મસ્તીન મસાલા છાશ. આ ભાઈ અમારે એ જ ખાઈ રહ્યો છે. શું ખાય છે તું? શાક રોટલી ખાય છે? શાક રોટલી ખાય છે? જો જીતુ કાકા લઈ જશે. જો ભાઈ આ બેને ખાવા બેસી ગયા છો. એ જ જોવાનું છે. એ જ જોવાનું છે. ક્રોસ અથરો ક્રોસ ક્રોસ ક્રોસ. ઓકે નો રાઈટ ક્રોસ નો ક્રોસ. What is the don't touch? What is right?
તે માર્યું હું તાર મમ્મીને મારું લે મારા મમ્મીને કેમ માર્યું મારા મમ્મી નહીં મારવાનું લે બે બાજુ બોલાતું નહીં બે બાજુ બોલાતું જ નહીં બે બાજુ શું કરું એમ થાય છે ગુડ નાઇટ Good night. જંબે જંબે સબસ્ક્રાઇબ કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો લાઈક કરો ટેપ કરો સબસ્ક્રાઇબ કરો સબસ્ક્રાઇબ કરો બાય ભગવાન ભગવાનને પગે લાગો ભગવાનને કે સબસ્ક્રાઇબ કરો ભગવાનના like બેને કહી દીધું કે સબસ્ક્રાઇબ કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો જંબે જંબે ગુડ નાઇટ ગુડ નાઇટ ગુડ નાઇટ ચલો